હેલો ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે પ્રોફેસર વિશાલ કી પાઠશાલામાં। આજે હું પ્રોફેસર વિશાલ સર જે નવી એજ્યુકેશન પોલિસી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 જે આવેલી છે તેના વિશે થોડું આપ સાથે ચર્ચા વિચારણા કરવા પ્રેઝન્ટ થયો છું। આજે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 છે એ કહેવામાં આવે છે કે 21મી સેન્ચુરીની એક ક્રાંતિ છે દોસ્તો। શું કામ એને ક્રાંતિ છે? એનું રીઝન એ છે કે અત્યાર સુધી જેટલી પણ એજ્યુકેશન પોલિસી આવી હતી એ તમે ને હું બધા જાણીએ છીએ કે એને કારણે જે મળવું જોઈતો હતો, જે ઇક્વિટેબલ ગ્રોથ હોવો જોઈતો હતો આપણા દેશનો, જે ડેવલપમેન્ટ હોવું જોઈતું હતું એ થયું નથી। આપણે લોકો માત્ર સિલેબસ આધારિત એજ્યુકેશન ઉપર ડિપેન્ડ હતા। આપણે લોકો માત્ર ટેક્સ્ટ બુક આધારિત એજ્યુકેશન ઉપર ડિપેન્ડ હતા। કારણ કે થતું તો એવું કે આપણે કંઈક ટેક્સ્ટ બુકમાં અલગ ભણ્યા અને પ્રેક્ટિકલ જ્યારે લાઈફમાં આપણે જઈએ છીએ ત્યારે કંઈક અલગ આવે છે। એટલે કે જે ટેક્સ્ટમાં ભણ્યા હતા એ પ્રેક્ટિકલમાં કંઈ આપણને આવડતું નહોતું અથવા એનો કોઈ યુઝ થતો નહોતો। બીજું એમ કહેવામાં આવે છે કે આ જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ ઇક્વિટેબલ છે। ઇક્વિટેબલ એટલે કે બધા લોકો માટે સમાન સમાન। એટલે કે નાનામાં નાના ગામડામાંથી કોઈ વ્યક્તિ આવે છે, બરોબર, એનાથી લઈ અને કોઈ ઉચ્ચ રીચ પીપલનો કોઈ ચાઇલ્ડ છે એના માટે પણ આ સમાન રહેશે। એટલે આનું જે એક માળખું છે, જે ગમે એવી બાબત છે એ ઇક્વિટેબિલિટી છે આની। બીજું સૌથી પહેલા 1968માં આઝાદી પછીની વાત કરીએ તો 1968માં આ નેશનલ એજ્યુકેશન પોલિસી બનાવવામાં આવી હતી સૌથી પહેલા આઝાદી પછી। એના પછી 1986માં આ પોલિસી ફરીથી બનાવવામાં આવી। 1992માં આમાં સામાન્ય રિફોર્મ્સ, સામાન્ય એમેન્ડમેન્ટ્સ થયા। હવે આ જે એમેન્ડમેન્ટ્સ હતા એ સામાન્ય હતા, એને કારણે આને નવી પોલિસી તરીકે ન જાહેર કરતા 1986ની જે પોલિસી હતી એમાં જ સમાવિષ્ટ કરી દીધી। એટલે કે 1986ની જે પોલિસી હતી એની સાથે આને મર્જ કરી દીધી। 1991-92નો સમયગાળો આપ સૌને ખબર જ છે કે ત્યારે બહુ મોટા રિફોર્મ્સ આવ્યા હતા। આ રિફોર્મ્સમાં સૌથી પહેલું રિફોર્મ્સ હતું એલપીજી। એલપીજી એટલે તમે જે શિક્ષિત વર્ગ છે જાણે છે કે ભાઈ લિબરાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન। આ જે એલપીજી હતું એને આપણા ત્યારના જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા મનમોહન સિંઘ તેને રજૂ કર્યું હતું। દેશને છે એ આર્થિક સંકળામણમાંથી બહાર કાઢવા માટે આ એલપીજીનું રિફોર્મ્સ થયું હતું। એની સાથે સાથે નેશનલ એજ્યુકેશન પોલિસી 1992માં પણ થોડાક એને સુધારા કર્યા હતા અને આ સુધારાને 1986ના સુધારા સાથે 1986ની જે નવી એજ્યુકેશન પોલિસી હતી એમાં એને મર્જ કરી દીધા। આજે 34 વર્ષ પછી એટલે કે ત્રીજી એજ્યુકેશન પોલિસી 2020માં પ્રપોઝ થઈ છે દોસ્તો, મંજૂર થઈ છે। આજે 2020માં આજે મંજૂર થઈ છે એજ્યુકેશન પોલિસી એ ઘણી ક્રાંતિકારી પોલિસી રહેશે। શું કામ? એને ફ્યુચર માટે, કે જે ફ્યુચરિસ્ટિક સ્ટુડન્ટ્સ છે આપણા બધા, ભવિષ્ય, આપણા દેશનું જે ભવિષ્ય છે એના માટે આ ખૂબ જ ક્રાંતિકારી રહેવાની છે। કારણ કે આપણે લોકો જાણીએ છીએ કે અત્યારે કોઈ એક વિદ્યાર્થી છે, એના વાલીઓ છે એ છેક એનું જે પ્લે હાઉસથી લઈ 12મા ધોરણ સુધી એજ્યુકેશન કરાવે છે। 12મા પછી એને ડિગ્રીઓ અપાવે છે, બરોબર, અને ડિગ્રી લીધા પછી પણ વિદ્યાર્થીને છે એ જ્યારે જોબ લેવા જાય છે ત્યારે એને જોબ મળતી નથી અથવા તો લેસ સેલેરીમાં એને જોબ મળે છે। વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ કે લેસ સેલેરીમાં એને જોબ કામ કરવું પડે છે? બીકોઝ અપ ટુ 12, અપ ટુ ડિગ્રી he or she just learn about ટેક્સ્ટ બુક, ઓનલી ટેક્સ્ટ બુક, જેને આપણે લોકો કહેતા હતા કે રટ્ટા માર।
એને કારણે શું થતું હતું કે સ્ટુડન્ટ્સ છે એ ડિગ્રી લીધા પછી પણ વિધાઉટ સ્કિલ રહેતો હતો. વિધાઉટ સ્કિલ એટલે એના કોઈ સ્કિલ રહેતી નથી અને એ હંમેશા જ્યાં જાય ત્યાં ફ્રેશર બનીને રહેતો. ઘણી વખતે આપણે સમાજમાં એવું પણ જોયું છે કે કોઈ એન્જિનિયરિંગ કરેલો વિદ્યાર્થી ટેલી શીખી અને એકાઉન્ટન્ટની જોબ પણ કરે છે. એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે એ સેલ્સમાં પણ જોબ કરે છે મિત્રો. બરાબર. એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે એ કોમ્પિટિટિવ જે સામાન્ય ક્લર્ક લેવલની એક્ઝામ છે એની પણ તૈયારી કરે છે. તો આ આપણી એજ્યુકેશન સિસ્ટમની ખામી કહી શકાય. વર્લ્ડમાં જે ટોપ એજ્યુકેશન સિસ્ટમ ફિનલેન્ડ કન્ટ્રી છે એ લોકો ધરાવે છે. એનાથી પણ કદાચ સારી હોઈ શકે, પણ મારા ધ્યાનમાં અત્યારે ફિનલેન્ડની એજ્યુકેશન સિસ્ટમ સારી છે. આપણી વસ્તી વધારે હોવાને કારણે નિયર અબાઉટ 138 કરોડ વસ્તી હોવાને કારણે આપણે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમને હજી ફોલો કરી શકીએ એમ નથી. એટલા માટે મોદી સરકારે એનાથી બનતા પ્રયત્ન વડે સારામાં સારી એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ કરવાની કોશિશ કરી છે. આ એજ્યુકેશન સિસ્ટમ છે અત્યારે પેપર પર છે, પણ સારી એજ્યુકેશન સિસ્ટમનું ગુડ ઇમ્પ્લિમેન્ટેશન ત્યારે જ જરૂરી હશે જ્યારે આપણે લોકો જાગૃત થશું, જ્યારે ટીચર છે એ અવેર થશે, ટીચર છે એ સ્ટુડન્ટ્સમાં ઇન્ટરેસ્ટ રાખી પોતાનું ચાઇલ્ડ સમજી અને વિદ્યાર્થીઓના કેરિયરનું ડેવલપમેન્ટ કરશે. જ્યાં સુધી ટીચર છે એ પરફેક્ટ સ્ટુડન્ટ્સમાં પોતાનું ચાઇલ્ડ નહીં જોવે, સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ સાથે સાથે દેશનું ડેવલપમેન્ટ નહીં વિચારે, ત્યાં સુધી આપણું એજ્યુકેશન છે એ બેકાર રહેશે. એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસી એવી આવી છે કે જે સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ માટે તો છે જ, પ્લસ ટીચરનું પણ ડેવલપમેન્ટ કરશે. મીન્સ કે સ્ટુડન્ટ અને ટીચર શુડ બી અપડેટેડ. આ બે કેવા હોવા જોઈએ? અપડેટેડ હોવા જોશે. તો જ છે એક સારો શિક્ષક છે એ સારા સમાજનું નિર્માણ કરી શકશે. આ એજ્યુકેશન પોલિસી આવવાથી એક ઘણો એવો સુધારો આવ્યો કે જે એજ્યુકેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું. એજ્યુકેશનની અહીંયા એક વ્યાખ્યા ઇન્ટ્રોડક્શનમાં પોલિસીમાં આપણને બધાને આપેલી જ છે. એજ્યુકેશનની એક વ્યાખ્યા છે એ આપણને એના જે ઇન્ટ્રોડક્શનરી પેજ છે એમાં જ એજ્યુકેશનની વ્યાખ્યા આપેલી છે. આપણને એજ્યુકેશનની કંઈક વ્યાખ્યા ડેફિનેશન પોલિસીના પહેલા જ પેજ ઉપરથી એનો ઓબ્જેક્ટ દેખાડશે. ડેફિનેશન એનો આખો ઓબ્જેક્ટ બતાવવાની છે. શું ડેફિનેશન છે જરાક જોજો મિત્રો. હું આને એક અલગ અલગ ટુકડામાં અલગ પાડવાની કોશિશ કરી રહ્યો છું. એજ્યુકેશન ઇઝ ફંડામેન્ટલ એટલે કે બેઝિક. બરાબર છે. ફંડામેન્ટલનો મતલબ આપણે લોકો કરીએ તો એક બેઝિક થાય, પાયારૂપ થાય. ફોર એચિવિંગ નો મતલબ થાય છે કે મેળવવું. એચિવિંગ નો મતલબ થાય છે મેળવવું. જે આપણે ધાર્યું છે તે આપણે મેળવવાનું છે. શું મેળવવાનું છે આપણે લોકોએ? તો કે ભાઈ હ્યુમન પોટેન્શિયલ. હ્યુમન પોટેન્શિયલનો મતલબ થાય છે કે માનવમાં રહેલી સંભવિતતા, પોટેન્શિયાલિટી. બરોબર છે, સંભાવનાઓ. તો માણસમાં અલગ અલગ જાતની આવડત રહેલી છે, આપણે મેળવવાની છે. તમે લોકો બધા જાણો છો કે આપણે બધા કહીએ છીએ કે વી આર ઇન્ડિયન્સ, હે ને? આપણે લોકો ભારતીય છીએ, પણ આપણા લોકોમાં ખીચામાં જે પોકેટમાં મોબાઈલ છે ચાઇનાનો છે. આપણી ઘરે વપરાતી ઘણી બધી પ્રોડક્ટ છે એ ચાઇનાની છે. ઇવન કદાચ એવું પણ બની શકે કે આ લેપટોપ છે એ પણ ચાઇનાનું જ હોય. કારણ શું છે? કારણ કે આપણે લોકોની જે એજ્યુકેશન પોલિસી આવી એને ખાલી ટેક્સ્ટ બુક આધારિત બધું ભણાવ્યું, પણ એ ન ભણાવ્યું કે મોબાઈલ એકચ્યુઅલમાં કઈ રીતના બની શકે છે.
એ ન શીખવાડ્યું કે મોબાઈલ બનાવવા માટે કયા કયા સ્પેર પાર્ટની જરૂર પડી શકે, કયા સ્પેર પાર્ટને કઈ રીતના મિક્સઅપ કરવાથી, જોડવાથી, એનું કોઓર્ડિનેશન કરવાથી એક સારામાં સારો મોબાઈલ બની શકે. એટલે આપણે લોકો વી આર ટોટલી ડિપેન્ડન્ટ છીએ મોબાઈલ, લેપટોપ, કેમેરા માટે ચાઇના, ફોરેન કોઈ કન્ટ્રીઝ છે એના માટે, એના પર આપણે લોકો આધારિત છે. તો હ્યુમન પોટેન્શિયલિટી છે એટલે કે વિદ્યાર્થીમાં રહેલી જે જાગૃત, જે એનામાં ટેલેન્ટ છે એને આપણે જાગૃત કરી શકશું, હ્યુમન પોટેન્શિયલ મેળવી શકશું. બરોબર છે, નવા નવા એક્સપેરિમેન્ટ આપણે મેળવી શકશું ગાઈસ. એના પછી ડેવલપિંગ એન્ડ ઇક્વિટેબલ એન્ડ જસ્ટ સોસાયટી. જો મિત્રો આ વાક્ય ઘણું બધું આપણને કહી જાય છે કે અત્યારે તમે લોકો ઊંચ નીચ બહુ જોવા મળે છે. તો ઊંચ નીચને આપણે લોકોએ સમાનતાના સિદ્ધાંત, સમાનતાનો જે સિદ્ધાંત છે એના આધારિત બનાવવાનું છે. એટલે કે ભારતનો દરેક વિદ્યાર્થી, દરેક માણસ છે એ સમાનતાના સિદ્ધાંત ઉપર જ કામ કરે. આપણે લોકો જોતા હોઈએ છીએ કે જ્યારે આપણે જઈએ ત્યારે મજૂર લોકોને આપણે અલગ નજરથી જોઈએ છીએ, રેકડી ચલાવનાર વ્યક્તિને એક અલગ નીચ નજરથી એટલે કે નીચી કક્ષાનો સમજીને માનીએ છીએ. બરોબર છે. તો આ એજ્યુકેશન પોલિસી છે જે ઇક્વિટેબલ, બરોબર છે, બધાને ઇક્વલ બનાવશે, નવું વિઝન આપશે, બધાને નવું જોવાની એક દ્રષ્ટિ આવશે. બરોબર છે. એન્ડ જસ્ટ સોસાયટી, જસ્ટ સોસાયટી એટલે કે વ્યાજબી સોસાયટી, સારી સોસાયટીનું નિર્માણ કરશે. ડેવલપિંગ એટલે કે નિર્માણ કરશે. એન્ડ પ્રમોટિંગ નેશનલ ડેવલપમેન્ટ, અને આ બધાને કારણે થશે નેશનલ ડેવલપમેન્ટ. શું થશે? નેશનલ ડેવલપમેન્ટ એટલે કે દેશનો વિકાસ થશે. તો એજ્યુકેશનનું આપણે એક ફંડામેન્ટલ છે કે જે સંભવિતતાઓ છે જે રહેલી છે એને આપણે લોકો એક્સેસ આ વખતે કરવાના છીએ. આ પોલિસીના આધારે આપણે લોકોને એવું શિક્ષણ આપવું છે કે સમાનતાનો બધામાં સિદ્ધાંત રહે અને જસ્ટ ફેર સોસાયટી રહે બધામાં, અને આને કારણે નેશનલ છે એ ડેવલપ થાય. બરોબર છે, આ એનો એક સિદ્ધાંત છે. એજ્યુકેશન પોલિસી આવવાને કારણે હવે એજ્યુકેશનનો સ્પેલ મારી દ્રષ્ટિએ સમાન થઈ ગયો છે. ED પરફેક્ટ થઈ ગયો છે. CATION એજ્યુકેશન. તો એજ્યુકેશનનો જે સ્પેલિંગ છે એ પૂરો થાય છે વિથ ધ હેલ્પ ઓફ ન્યૂ એજ્યુકેશન પોલિસી. E for experimental. એક્સપેરિમેન્ટલ. તમને બધાને ખબર છે કે એક્સપેરિમેન્ટલ એટલે કે પ્રયોગ થશે, નવું નવું શોધવાની ભાવનાઓ વિદ્યાર્થીમાં જાગશે, એટલે દરેક વિદ્યાર્થી કરશે રિસર્ચ. દરેક વિદ્યાર્થી છે એ શું કરશે? રિસર્ચ કરશે. E for experimental. D for development of nation. મેં હમણાં જ તમને કીધું કે જો ઇક્વિટેબલ અને જસ્ટ એજ્યુકેશન સિસ્ટમ હશે, બરાબર છે, તો નેશનનું ડેવલપમેન્ટ 100% કન્ફર્મ છે. ડેવલપમેન્ટ ઓફ નેશન વિથ ધ હેલ્પ ઓફ એજ્યુકેશન. શું કામ ને? કારણ કે આપણે આઝાદી પછીથી એજ્યુકેશનને એક ચેરિટેબલ એક્ટિવિટીમાં એન્ટર કરી દીધી છે. જે લોકો ચેરિટીઝ ચલાવે છે, જે લોકો સ્કૂલ ચલાવે છે, સમજે છે કે એનું જે એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે એ એક્ટિવિટીને ચેરિટેબલ એક્ટિવિટીની ડેફિનેશનમાં નાખી દીધી છે. એનો મતલબ there is no need to pay the tax to the government because it is the purely charitable activity. એના પછી યુ નો મતલબ થાય છે યુનિવર્સાલિટી ઓર universal high quality education. High quality education. યુનો મતલબ થાય છે યુનિવર્સલિટી એટલે બધે જ પહોંચવાનું છે. યુનિવર્સલ હાઈ ક્વોલિટી એજ્યુકેશન એટલે કે બધા જ જે દેશોમાં જે ક્વોલિટી એજ્યુકેશન અપાય છે એના જેવું જ એજ્યુકેશન આપણે આપવાનું છે. આખા વર્લ્ડ સુધી આપણે પહોંચવાનું છે. વર્લ્ડનું જે તમામ નોલેજ છે એ આપણા વિદ્યાર્થીઓ સિક્યોર કરશે ગાઈસ. બરાબર છે.
સી ફોર કરિક્યુલર, બહુ મહત્વનું દરેક ટીચર માટે. કરિક્યુલર એટલે કે સિલેબસ. સિલેબસ પણ એજ્યુકેશનમાં જરૂરી છે. જો સિલેબસ નહીં હોય તો એજ્યુકેશન છે એ અધૂરું રહી જશે. એ ફોર એક્સેસ ધ વર્લ્ડ નોલેજ. વર્લ્ડનું જે નોલેજ છે, વર્લ્ડનું જે જ્ઞાન છે એ આપણા વિદ્યાર્થીઓ એક્સેસ કરશે થ્રુ આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા. વર્લ્ડનું જે તમામ નોલેજ છે આપણા વિદ્યાર્થીઓ લેશે. ટી ફોર ટ્રેનિંગ વિથ એજ્યુકેશન. ટ્રેનિંગ વિથ એજ્યુકેશન કે એજ્યુકેશનની સાથે આ બધા જ વિદ્યાર્થીઓ શું લેવાના છે? ટ્રેનિંગ. જો એજ્યુકેશનનો મતલબ જ આ છે કે એજ્યુકેશન આપો પણ એને જો ટ્રેનિંગ નહીં આપો તો એને ખબર નહીં પડે. માનો કે કોઈ વિદ્યાર્થી છે, એને તમે સંસ્કૃતના ગમે એટલા શ્લોક ગોખાવી દો પણ એ એક વખત બોલશે નહીં, એ બોલવાની પ્રેક્ટિસ નહીં પાડે તો એને નહીં આવડે. એટલે ટ્રેનિંગ જરૂરી રહેશે મિત્રો. બરોબર. આઈ ફોર ઇનોવેટિવ થિંકિંગ. ઇનોવેટિવ થિંકિંગ કે ઇનોવેટિવ થિંકિંગ રહેશે વિદ્યાર્થીઓમાં. 6 ધોરણથી લઈ અને જ્યારે એ 12મા ધોરણ સુધી ભણશે ત્યાં સુધી એને વોકેશનલ જે ટ્રેનિંગ આપવામાં આવશે ત્યારે એને ઇનોવેટિવ, એ નવું નવું વિચારશે. બરોબર છે. એક ને એક વસ્તુને દોહરાવશે નહીં, એ દરેક વસ્તુને એક અલગ વિચારથી જોવાનું પસંદ કરશે. ઓ ફોર ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ. ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ. આમાં એક દરેકને ઓપોર્ચ્યુનિટી રહેશે. આપણે અત્યારે બેઝિક જે નેશનલ જે પોલિસી છે એમાં સ્ટુડન્ટ્સની ઓપોર્ચ્યુનિટીની વાત કરી છે, પણ સાથે સાથે ટીચર્સ પણ આની ઓપોર્ચ્યુનિટીના બેનિફિટ લઈ શકશે મિત્રો. શું કામ? એને આગળ એ જોશું કે ઘણી વસ્તુ એવી છે જે ટીચરે નવી શીખવાની છે. આના દ્વારા ટીચર છે એ પોતે વેલ ડેવલપ, વેલ અપડેટેડ થશે. અને આ બધું થવા એજ્યુકેશનનો મતલબ જ એ છે કે નવા યુગનું નિર્માણ કરવું, એટલે ન્યૂ એરા, આખો એક નવો યુગ આવશે. તો એજ્યુકેશન જે સ્પેલ છે એ અહીંયા સમાપ્ત થઈ જાય છે મિત્રો. બરોબર છે. આ એજ્યુકેશનનું આ કામ છે અને જે એજ્યુકેશનની આ જે ડેફિનેશન છે એ આજે સંપૂર્ણ રીતે પૂરી થાય છે. હવે વાત કરીએ આપણે પોલિસીની. આપણી જે ઓલ્ડ પોલિસી હતી ગાઈસ, ઓલ્ડ પોલિસી એ 10+2 હતી, એટલે કે ટોટલ 12 યર્સની. હવે 12 યર્સ કઈ રીતના આપણે જરા સમજીએ. બાળક છે ઈ નર્સરી, તમે જેને નર્સરી કહો છો, કેજી કહો છો, હાયર કેજી કહો છો, આ જે કરે છે એના સાથે સરકારને કોઈ નિસ્બત નથી. એટલે કે જ્યારે આ નર્સરી, કેજી, હાયર કેજી, પ્લે હાઉસ, એને જે સ્કૂલો ઓપન થતી હોય છે એમાં બહુ વધારે મંજૂરી લેવાની પણ જરૂર હોતી નથી. સરકારને મતલબ અત્યાર સુધી ત્યારે હતો કે જ્યારે તમારો બાળક ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં આવે ત્યારથી લઈ અને એનું એક 10મા ધોરણનો એક પહાડ આવતો હતો, 10th ક્લાસ, ત્યાં સુધી, અને 10માથી લઈ અને 12 સુધી એના ઉપર આખી નજર રાખતા હતા. એટલે કે ઇવેલ્યુએશન કરતા હતા. હવે સરકારે નવી પોલિસી 5+3+3+4 ડેવલપ કરી. ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય, 5+3+3+4 એટલે શું? ટોટલ એમ કહી દીધું હોત કે ભાઈ 5334 રૂપિયા યાદ રાખજો તો આપણા જેવા લોકોને તરત યાદ રહે. બરોબર છે. 5+3+3+4 ની પોલિસી છે એ ડેવલપ કરી છે, જેમાં સરકાર છે એ પહેલા 12 વર્ષ સુધી તમારું ધ્યાન રાખતી હતી સ્ટેટ ગવર્મેન્ટ. હવે વિદ્યાર્થીઓનું 15 વર્ષ સુધી ધ્યાન રાખશે. 5+3+3+4 કરો એટલે 15 વર્ષ થાય છે. એટલે સ્ટેટ ગવર્મેન્ટ છે એ 15 વર્ષ સુધી બધા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવાની છે. ઠીક છે. બીજું, આજે આખી પોલિસી છે એને ડિવાઈડ કરી છે અપ ટુ હાયર એજ્યુકેશન, ફોર ગ્રેજ્યુએટ
અને 4 પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ પીએચડી. આવી રીતના છે એને ડેવલપ કરી છે આખી પોલિસીને 3 વિભાગમાં. હાયર જે એજ્યુકેશન છે એ હાયર એજ્યુકેશન અપ ટુ 12 સ્ટાન્ડર્ડ આ લાગુ પડશે, અપ ટુ 12 સ્ટાન્ડર્ડ 12 ધોરણ સુધી. તો તમે એમ વિચારશો કે યર આના 15 ક્યાંથી થયા. હવે હમણાં આપણે આગળ જોઈશું કે આના યર 15 ક્યાંથી થાય છે. બરોબર છે. એટલે અપ ટુ 12 સ્ટાન્ડર્ડ. આ જે ગ્રેજ્યુએશન છે એ 4 યરનો કોર્સ બનવાનો છે. ગ્રેજ્યુએશન છે એ 4 યરનું રહેશે અને પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ 1 or 2 યર્સ અને પીએચડી છે એ 4 યરનું રહેશે. આ પોલિસીનું એક મહત્વનું બાબત છે કે એમફિલ નામનો જે કોર્સ હતો જે યુનિવર્સિટી ચલાવતી હતી હવે સંપૂર્ણતઃ બંધ કરી દેવામાં આવશે. આ આનું સ્ટ્રક્ચર હશે. તો આપણે સૌથી પહેલા જોઈએ છીએ 1 નંબર હાયર એજ્યુકેશન સ્કૂલિંગ સિસ્ટમ. બરોબર છે. આપણે જે જોશું હવે સ્કૂલિંગ સિસ્ટમ માટે બધું જોશું. સ્કૂલ પહેલા હું તમને એ કહી દઉં કે આ પોલિસી ટોટલ 27 હેડિંગ્સમાં ડિવાઈડ છે. આ પહેલા કહી દઉં કે આનો જે મેઇન ટોટલ 27 હેડિંગ્સ છે દોસ્તો, 27 હેડિંગ ની આ અંદર ડિવાઈડ છે. એમાં 10 હેડિંગ છે એ સ્કૂલ માટે છે, 10 હેડિંગ્સ છે એ ઉચ્ચ શિક્ષણ માટે છે અને જે 7 હેડિંગ છે એ કોમન હેડિંગ છે. આ કોમન હેડિંગ ટેકનોલોજી ઓનલાઈન એજ્યુકેશન માટે છે. ટેકનોલોજીકલ ઓનલાઈન એજ્યુકેશન એટલે આપણે ત્યાં ઓ લખીએ છીએ ઓપોર્ચ્યુનિટી, ત્યાં ઓની જગ્યાએ ઓનલાઈન એજ્યુકેશન પણ આપણે વાપરી શકીએ છીએ. બીજું મેજર રિફોર્મ સ્કૂલિંગ સિસ્ટમમાં કર્યા છે. બરોબર. અને સૌથી પહેલું જે ભાર એને આપ્યું છે ECCE. સૌથી મહત્વનું ભાર અત્યારે આના ઉપર રહેશે અર્લી ફેઝમાં. એનો મતલબ થાય છે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન. સૌથી મહત્વનો ભાર અત્યારે આના ઉપર પહેલા ફેઝમાં આપવામાં આવશે. અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન. તમને બધાને ખબર છે કે જ્યારે નવી નવી કોઈ નીતિ આવતી હોય છે ભણાવવા માટે તો એને પાયાથી ઉપાડવામાં આવે છે. એટલે આને પણ અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશનમાં ફર્સ્ટ ફેઝમાં બહુ ભાર મૂકવામાં આવશે. આ અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન આંગણવાડી એટલે કે બાલવાટિકા અને પ્લે સ્કૂલમાં લાગુ પડશે. પ્લે સ્કૂલમાં. હવે આનું જે વર્ષ છે એ જરા સમજી લઈએ. 5+3+3+4 મતલબ શું કહેવા માંગે છે. બાળક 0 થી 3 વર્ષ સુધી 0 થી 3 વર્ષ સુધીનો થાય છે તમારો ટેણિયો. બરોબર છે. તમારો ટેણિયો એટલે કે ગમે એનો ટેણિયો 0 થી 3 વર્ષ સુધીનો થાય ત્યારે એ રહેશે પોતાના પેરેન્ટ્સ સાથે. પેરેન્ટ્સ સાથે રહેશે તો ગવર્મેન્ટ વિચારે છે કે આ 0 થી 3 વર્ષ સુધીનો બાળક છે એ પોતાના પેરેન્ટ્સ પાસે રહે તો એના માટે અલગ ગાઈડલાઇન્સ બનાવશે કે પેરેન્ટ્સે 0 થી 3 વર્ષ સુધીના બાળક સાથે કઈ રીતના રહેવું, કયું વર્તણૂક કરવું છે. બરોબર છે. એ બધું પેરેન્ટ્સ માટે એક નવી ગાઈડલાઈન બનશે. પેરેન્ટ્સે પણ આ સમજવું પડશે અને પછી જ્યારે ટેણિયો 4થા વર્ષમાં આવે ત્યારથી એ સ્કૂલ જોઈન કરશે. અત્યાર સુધી કેવું હતું કે સ્ટુડન્ટ 6થા વર્ષનો થાય ત્યારથી એને સ્કૂલિંગમાં જોઈન કરવામાં આવતો અને હવે એ 4થા વર્ષનો થશે ત્યારથી એને સ્કૂલમાં જોઈન કરશે. હવે આપણે 5 ની ફોર્મ્યુલા સમજીએ. 5 એટલે શું? તો કે 5 વર્ષ હશે. 5 વર્ષ. આ 5 વર્ષમાં એ 3 વર્ષ 3 years 5 વર્ષની અંદર જે પેલું જે 5 વર્ષ છે 5 એમાં એ 3 વર્ષ
3 વર્ષ એ રહેશે આંગણવાડીમાં, આંગણવાડી, પ્લે હાઉસ, નર્સરી, લોઅર કેજી, હાયર કેજી, એ બધું એ 3 યર્સમાં કમ્પ્લીટ કરશે મિત્રો, આ 3 વર્ષની અંદર. અને પછીના જે 2 વર્ષ હશે અહીંથી એ આવશે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ અને સ્ટાન્ડર્ડ સેકન્ડ. તો અહીંથી શરૂ થાય છે એનું સ્ટાન્ડર્ડ ફર્સ્ટ અને સ્ટાન્ડર્ડ સેકન્ડ. સમજાણું? આ પહેલું 5 વર્ષનો ગાળો. આ અહીંયા જે 5 વર્ષના ગાળામાં શું કરવાનો છે જરાક એ પણ સમજીએ. અહીંયા જે 5 વર્ષના ગાળામાં છે એ 100% એક્ટિવિટી બેઝ લર્નિંગ કરશે. એક્ટિવિટી બેઝ લર્નિંગ. હવે એક્ટિવિટી બેઝનો મતલબ ક્લિયર આપણે કાઢીએ તો ચોથા વર્ષમાં બાળક આવે તમારું તો એ શું એક્ટિવિટી કરી શકે? તો કંઈ રમી શકે, પ્લે વિથ ફ્રેન્ડ્સ, તેના મિત્રો સાથે રમવા જશે સ્કૂલે, સાથે સાથે લર્ન કરશે, નવું નવું કંઈક શીખશે. બરોબર છે. બીજું કે પેલા વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ પડતી હતી, જાતા નહોતા, રડતા હતા. આ પોલિસી આવવા પછી ચાઇલ્ડ સામેથી કહેશે કે મમ્મી મમ્મી અમારે સ્કૂલે જવું છે, અમારે સ્કૂલ જવું છે. શું કામ એને? કારણ કે ન્યા એને એક્ટિવિટી એટલી કરાવવામાં આવશે કે વિદ્યાર્થી છે એ પોતે પણ સજાગ થશે નાની ઉંમરથી કે મારે આજે સ્કૂલે જવું છે, ત્યાં નવું નવું શીખવા મળશે, ત્યાં નવું નવું કરવા મળશે. જેમ વિદ્યાર્થી છે, કોઈ ચાઇલ્ડ છે, ઘરે ચકલી ઉડે ફર કરતો તો હવે સ્કૂલમાં કરશે. બરોબર છે. નવી નવી કાર્ડ ગેમ્સ અલગ અલગ શીખશે. બરોબર છે. એને ધૂળના ઢગલાથી કંઈક મકાન બનાવવાની કોશિશ કરશે. આ બધી એક્ટિવિટી જે ઘરે બેસીને કરતો હતો 4 થી 6 વર્ષના સમયગાળામાં, એ બધી જ એક્ટિવિટી હવે ક્યાં કરશે? સ્કૂલમાં. ઠીક છે. બીજું મહત્વનું ટોપિક એ છે કે અહીંયા નો એક્ઝામ્સ, અહીંયા એને કોઈ જાતની પરીક્ષા હશે નહીં. એટલે એનો મતલબ એવો થયો કે જે તમારું ચાઇલ્ડ છે બરોબર, એના માઇન્ડ ઉપર નો સ્ટ્રેસ અબાઉટ એક્ઝામ, નો સ્ટ્રેસ. અહીંયા એ આવશે, નાસ્તો કરશે, રંગ પૂરશે, બરોબર, કંઈક નવું ક્રાફ્ટિંગ કરશે, નવું કંઈક શીખશે, નવી કોઈ ગેમ રમશે અને એ ગેમ પછી એના ઘરે એના મમ્મી પપ્પાને પણ રમાડશે. એટલે અહીંયા સ્ટુડન્ટ્સ 100% વિધાઉટ સ્ટ્રેસ ભણવાનો છે આ 5 વર્ષના પીરિયડમાં. નો સ્ટ્રેસ એવર. અને આ જે પહેલું જે સ્ટેજ છે એ ખૂબ જ અગત્યનું બાળક માટે બની રહેવાનું છે. કારણ કે આ જે પહેલું જે સ્ટેજ છે એને ફાઉન્ડેશન સ્ટેજ કહેવામાં આવશે. ફાઉન્ડેશન સ્ટેજ. ફાઉન્ડેશન સ્ટેજ કારણ કે અહીંથી જ બાળકને છે એ આપણે હોશિયાર બનાવવાનો છે. અહીંથી જ બાળકને છે એ નવી વિચારસરણી કરતો બનાવવાનો છે. અહીંથી જ બાળક છે એ કંઈક નવી થિંકિંગ બનાવશે, નવું કંઈક વિચારતો નાનપણથી જ થશે. એટલે એને ફાઉન્ડેશન સ્ટેજ નામ આપવામાં આવ્યું છે. બરોબર છે. એના પછીનો 5 વર્ષનો સમયગાળો પૂરો થયો ગાઈસ. 5 વર્ષમાં 3 વર્ષ છે એ નર્સરી અથવા પ્લે હાઉસ અથવા બાલવાટિકા અથવા હાયર કેજી અથવા લોઅર કેજી, અને એના પછીના જે 2 વર્ષ છે એ પહેલું ધોરણ અને બીજું ધોરણ. એટલે 5 વર્ષના સમયગાળો જરાક એક વખત ફરી જોઈ લો કે પહેલો જે 5 યર્સ છે 0 થી 3 વર્ષ છે એના પેરેન્ટ્સ સાથે રહેશે. બરોબર છે. ચોથા વર્ષમાં એ જ્યારે આવશે, ઉંમર એની ચોથા વર્ષની થશે એટલે એને 5 વર્ષનું જે આપણું સરકારનું બંધારણ છે, સ્ટ્રક્ચર, એની અંદર એની એન્ટ્રી થશે. એટલે કે બાળક જ્યારે 4 થી 6 વર્ષનું હશે, 4, 5 અને 6 વર્ષનું, ત્યારે એ પ્લે હાઉસ, હાયર કેજી, લોઅર કેજી, વોટ એવર એ ભણશે. બાળક જ્યારે 7મા અને 8મા વર્ષમાં આવશે ત્યારે 7મા વર્ષમાં એ પહેલું ધોરણ, 8મા વર્ષમાં એ બીજું ધોરણ. એટલે કે 5 વર્ષના સમયગાળામાં 3 વર્ષ છે એ પ્લે હાઉસ ને એ નર્સરી ને એ થશે, અને બાકીના જે 2 વર્ષ છે એમાં એ પહેલું અને બીજું ધોરણ ભણશે, પહેલું અને બીજું સ્ટાન્ડર્ડ.
તો અહીંયા એના 5 વર્ષ કમ્પ્લીટ થાય છે ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમને આટલું ક્લિયર થયું હશે. એના પછીનો જે 3 વર્ષનો ડ્યુરેશન છે, એના પછી જે 3 યરનો ડ્યુરેશન છે એને પ્રિપરેટરી કહેવામાં આવે છે. પ્રિપેરેટરી. અહીં જે સ્ટેજ છે ત્યાંથી બાળક સ્ટાર્ટ કરશે કંઈક નવું વિચારવાનું. આ જે 3 વર્ષ છે એમાં તમારે સ્ટાન્ડર્ડ આવે છે, કારણ કે 2 વર્ષ તો ત્યાં પતી ગયા, પહેલું ને બીજું ધોરણ, તો અહીંયા આવશે 3જું ધોરણ, 4થું ધોરણ અને 5મું ધોરણ. એટલે કે 5મું ધોરણે અહીંયા ભણશે. આની અંદર શું હશે એ બહુ મહત્વનું છે. આમાં પણ એક્ટિવિટી તો હશે જ, કારણ કે જ્યાં સુધી બાળકને એક્ટિવિટી નહીં કરાવીએ ત્યાં સુધી બાળક એક્ટિવ નહીં રહે. તો અલગ અલગ એક્ટિવિટી હશે, યોગા હશે, કંઈક નવી પોયમ્સ હશે, બરોબર છે. અત્યારે આપણે જોઈએ છીએ કે અલગ અલગ ટીચરો છે, અલગ અલગ પોયમને અલગ અલગ રાગમાં શીખવાડે છે, પાળા શીખવાડે છે. તો એ બધી સામાન્ય એક્ટિવિટી અહીંયા હશે. પ્લસ સ્ટડી, એને અહીંયા સ્ટડી પણ કરવાનું રહેશે. બીજું મહત્વનું છે, અહીંયા એને લેંગ્વેજ પણ શીખવાની રહેશે. લેંગ્વેજ અને લેંગ્વેજ હમણાં ઘણો બધો વિરોધ પણ આનો ચાલુ રહ્યો છે. ઘણા લોકો કંઈ અલગ અલગ વાત કરી રહ્યા છે, પણ અપ ટુ 5મા ધોરણ સુધી બાળકે અહીંયા સુઝાવ કર્યો છે કે પોતાની મધર ટંગ અથવા તો રિજનલ લેંગ્વેજમાં ભણવું. રિજનલ લેંગ્વેજ. હવે તમને લોકોને કહી દઉં મિત્રો કે આના વિશે, લેંગ્વેજ વિશે કોઈ કમ્પલસરી એવો શબ્દ યુઝ નથી કર્યો. બીજું સરકાર છે જ્યારે NEP જોઈન કરે છે, ડ્રાફ્ટ કરે છે, ત્યારે એ પણ એને કોઈ વાતની ચોખવટ કરી નથી. ધેટ મીન્સ એવું પણ કહી શકાય, ફર્ધર જો કેન્દ્ર સરકાર છે કોઈ ગાઈડલાઈન દ્વારા અથવા કોઈ રૂલ દ્વારા કમ્પલસન નાખે તો કદાચ કમ્પલસરી થાય. અધરવાઇઝ અત્યારે આને ઓપ્શનલ સમજવામાં આવશે. એટલે કે કાં તો તમે લોકો જે તમારી રિજનલ લેંગ્વેજ છે, માનો કે ગુજરાતમાં છીએ તો ગુજરાતી લેંગ્વેજમાં 5મા ધોરણ સુધી કમ્પલસરી ભણાવો અથવા ઓપ્શનલ ભણાવો, બરોબર છે. પ્લસ અને એને ઇંગ્લિશ મીડિયમ કરાવવું છે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. પણ અત્યારે કોઈ જાતની ચોખવટ નથી. એટલે મારું માનવું એવું છે કે કદાચ ગવર્મેન્ટ સ્કૂલ છે એ રિજનલ લેંગ્વેજમાં ચાલશે અને પ્રાઇવેટ સ્કૂલ છે એ રિજનલ પ્લસ ઇંગ્લિશ મીડિયમ પણ ચાલે, એવું પણ બનશે. કારણ કે વાલીઓનું એવું પણ કહેવું છે કે અમારો જે ચાઇલ્ડ છે એ પાછળ રહી જશે તો શું, બરાબર છે. એટલે આ માટે એક નવું અલગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે પ્રિપરેટરીનું. એના પછીનું જે, એટલે સમજી ગયા ને કે પેલા 5માં તો કે પ્લે હાઉસ, KG, હાઈ KG, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, સ્ટાન્ડર્ડ સેકન્ડ. જે 3જા વર્ષનો સમયગાળો છે એમાં સ્ટાન્ડર્ડ 3, 4, 5 આની અંદર એની એક્ઝામ પણ સ્ટાર્ટ થશે. અહીંયા એની એક્ઝામ લેવાશે. 3જા, 4થા અને 5મા વર્ષમાં એ તમારું જે સ્ટુડન્ટ્સ હશે એની એક્ઝામ પણ લેવી પડશે. અહીંયા આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ કરવાના છીએ, બરોબર. અને અહીંયા જે મહત્વનો મુદ્દો આલે છે એ લેંગ્વેજનો છે કે કઈ ભાષામાં વિદ્યાર્થી ભણશે. પણ ચોખવટથી જો આપણે વાંચીએ પોલિસીને તો એવો પણ અંદાજ કાઢી શકીએ કે 3જા ધોરણથી એને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી એ પોતાની રિજનલ લેંગ્વેજમાં પણ ભણી શકશે. એટલે કે લેંગ્વેજ છે કોઈ બેરિયર નહીં થાય સ્ટુડન્ટ્સના ડેવલપમેન્ટ માટે. ધીસ ઇઝ ધ મેઇન થીમ ઓફ ધીસ પોલિસી, મારું માનવું છે ત્યાં સુધી મિત્રો. ઠીક છે, ઓકે. એના પછીનો જે 3rd સ્ટેજ આવે છે, પાછીના 3 યર્સ. આ 3 યર્સમાં આપણે સ્ટાન્ડર્ડ જોઈએ તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ જોયું તો 5મું, તો અહીંયા આવશે 6થું, 7મું, 8મું સ્ટાન્ડર્ડ. અહીંયા સ્ટુડન્ટ્સ છે એ થોડો મેચ્યોરિટીનું લેવલ પકડે છે. આજના યુગની વાત કરું છું, એટલા માટે આને મિડલ સ્ટેજ નામ આપ્યું છે. મિડલ સ્ટેજમાં સરકાર ઈચ્છે છે અત્યારે વિદ્યાર્થીને કે 6થા ધોરણ, 7મા ધોરણ કે 8મા ધોરણમાં કોઈ વિદ્યાર્થી આવે તો એને આપણે લોકો કોડિંગ સિસ્ટમ શીખવાડીએ. કોડિંગ સિસ્ટમ. હવે પ્રોબ્લેમ એ છે કે અહીંયા કોઈ વાતની ચોખવટ નથી કરી કે કોડિંગ સિસ્ટમ એટલે કઈ કોડિંગ સિસ્ટમ. તમે બધા લોકો જાણો છો
કે કોમ્પિટિટિવમાં પણ કોડિંગ સિસ્ટમ આવતી હોય છે અને કોમ્પ્યુટરની પણ કોડિંગ સિસ્ટમ છે, બરોબર. બીજું તમને લોકોને બધાને ખ્યાલ છે કે ડ્યુરિંગ લોકડાઉન પીરિયડ માઇક્રોસોફ્ટ કંપનીએ કોડિંગ સિસ્ટમ્સ એટ ધ એજ ઓફ સ્ટાન્ડર્ડ 6 એવું બહાર પાડ્યું છે. માઇક્રોસોફ્ટ કોડિંગ સિસ્ટમ એટ ધ એજ ઓફ 6 છઠ્ઠા વર્ષથી એવું લખીએ છે, બરોબર છે. તો કોડિંગ સિસ્ટમ આઈ થિંક કોમ્પ્યુટરની હોઈ શકે. કોડિંગ સિસ્ટમ દ્વારા કોઈ પણ વિદ્યાર્થી છે એપ્લિકેશન બનાવી શકે, કોઈ વેબસાઇટ બનાવી શકે. આ કોડિંગ સિસ્ટમનું મહત્વનું કામ રહે છે. તો અહીંયા એને નક્કી કર્યું છે કે વિદ્યાર્થીને કોડિંગ સિસ્ટમ જ કરાવી પ્લસ એને વોકેશનલ આપવું. વોકેશનલ સ્કૂલ. વોકેશનલનો મતલબ થાય છે ગાઈસ સ્કિલ એજ્યુકેશન. સ્કિલ એજ્યુકેશન અથવા તો ટેકનિકલ કોર્सेस. હવે આના માટે તમને લોકોને એનસીવીટી નું નામ સાંભળ્યું હશે, જે આખું વોકેશનલ ટ્રેનિંગ કોર્સ ચલાવી રહ્યું છે. એનસીવીટી છે, આઈટીઆઈ છે, બરોબર. આ વોકેશનલ હમણાં રિસેન્ટલી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના PMKVY પણ શરૂ છે કે જેમાં વિદ્યાર્થીઓને સ્કિલ બેઝ નોલેજ આપે છે. પણ આ બધી જે એક્ટિવિટી છે એને એજ્યુકેશન સાથે મર્જ કરી લીધી છે, એટલા માટે કે એટલીસ્ટ જ્યારે કોઈ વિદ્યાર્થી છે ધોરણ 12 પૂરું કરે એટલે એના પાસે એટલીસ્ટ કંઈક એની પાસે એવી સ્કિલ હોય કે જેથી કરીને પોતે કંઈક અર્નિંગ કરી શકે, પોતાના પરિવાર માટે ફૂડ ફીડિંગ કરાવી શકે, મિત્રો, બ્રેડ બટર અર્ન કરી શકે. આ એની એક પોલિસીનું એક મેઇન રીઝન છે. બીજું એ છે કે આ જે ટેકનિકલ કોર્સ છે એનો મતલબ એમ છે કે આ વિદ્યાર્થી શું કરશે તો કે આ ફેઝમાં એટલે કે 6 થી 8મા ધોરણની વચ્ચે સ્ટડી પણ કરશે અને એક વોકેશનલ કોર્સ પણ કરશે. એટલે કે માનો કે કોઈ વિદ્યાર્થીને સિલાઈ કામ શીખવું છે, કોઈ બહેનો છે એને ભરત કામ શીખવું છે, કોઈને ફર્સ્ટ એડ, બરાબર છે, પ્રાથમિક સારવાર છે એનું શીખવું છે, કોઈને એડવર્ટાઇઝમેન્ટનું શીખવું છે, કોઈને માર્કેટિંગ શીખવું છે, કોઈને અકાઉન્ટ્સ ડ્રો કરતા, બરાબર છે, એકાઉન્ટ લખતા શીખવું છે, કોઈને જીએસટી ની ટ્રેનિંગ લેવી છે, કોઈને દેશના ઇન્કમ ટેક્સ સ્ટ્રક્ચર વિશે ભણવું છે, કોઈ નવી ડિઝાઇન બનાવી છે આર્કિટેક્ચરની, ઘણું બધું. કોઈને મ્યુઝિક શીખવું છે, કદાચ મ્યુઝિક હશે તો એ પણ આની અંદર એડ કરવામાં આવશે. મ્યુઝિક શીખવું છે, કોઈને ક્રાફ્ટિંગ કરવું છે, એવું બધું. એટલે વોકેશનલ કોર્સિસ અહીંયા એને કરવા પડશે. અને કારણ કે એક વોકેશનલ કોર્સિસ કરશે તો જે ભવિષ્યમાં કોઈ દિવસ પાછો નહીં પડે એવી આ સરકારની એક નીતિ છે. જેમ જીએસટી છે એ સામાન્ય માણસ માટે બન્યું હતું, જે બેઝિક નેસેસિટી છે એ તમે અત્યારે જોઈ શકો છો સસ્તી જ છે, બરોબર. હા, જે લક્ઝરીઝ આઇટમ છે, જે થોડી જરૂરિયાત એની ઓછી હોય છે, ડિમાન્ડફુલ વસ્તુ છે, એમાં કદાચ સરકારે છે એ ભાવ વધારો કર્યો, કારણ કે એ જીએસટીનો ઉદ્દેશ્ય હતો કે જે બેઝિક નેસેસિટીની વસ્તુ છે એને સસ્તી કરવી. એટલા જ માટે એજ્યુકેશન ઉપર પણ જીએસટી નથી દોસ્તો. નો જીએસટી ઓન એજ્યુકેશન, નો જીએસટી ઓન હોસ્પિટલ્સ બિલ. હા, તો ઘણા લોકો કહેશે કે ઘણા જગ્યાએ હોસ્પિટલના બિલ ઉપર જીએસટી લાગે છે, પણ એ ઘણી એક્સેપ્શનલ બાબત છે. કોઈ એવી એક્ટિવિટી છે, કોઈ એવી સર્વિસ એ લોકો આપે છે કે જેનેથી જીએસટી લગાડવો ફરજિયાત બની જતો હોય છે, બરોબર છે. તો સામાન્ય વિદ્યાર્થી છે એ પોતાનું પરિવાર ચલાવી શકે એ અપ ટુ 12 સુધી એનું એક ઉદ્દેશ્ય છે. બીજું, આજે 3 વર્ષના ગાળામાં એ મેથ્સ શીખવું પડશે, એને ન્યુમેરિકલ આસ્પેક્ટ શીખવી જ પડશે. ન્યુમેરિકલ આસ્પેક્ટ શું કામ એને? કારણ કે સામાન્ય બિઝનેસ કરો તો એમાં પણ મેથ્સ છે જ ગાઈસ. એના પછી એને સાયન્સનું નોલેજ પણ લેવું પડશે. આ જે નોલેજ છે એ ડિપેન્ડ કે સ્કૂલ કઈ રીતના પ્રોવાઈડ કરે છે, પ્રયોગશાળાની આધારે પણ પ્રોવાઈડ કરી શકશે. અને એને આર્ટ્સ, કોઈ કળા છે એ પણ શીખવી પડશે, બરાબર છે. તો 3 વસ્તુ એને અહીંયા ધોરણ 6 થી 8 ની અંદર શીખવાની છે. ઘણા સ્ટુડન્ટ્સને ડાન્સિંગ બહુ ગમતું હોય છે,
ઘણા લોકોને પેઇન્ટિંગ ગમતું હોય છે, હે ને? તો એ બધી સ્કિલ અહીંયા ડેવલપ કરશે આર્ટ્સની સાથે. સાથે સાથે એને લેંગ્વેજ, બહુ મહત્વનો પ્લસ પોઈન્ટ હું અહીંયા એડ કરું છું કે એને અહીંયા ભારતની લેંગ્વેજ શીખવાની રહેશે. લેંગ્વેજ, કારણ કે પેલા જે શીખ્યું હતું એને ખાલી શિક્ષણ ગુજરાતીમાં ને મળી હતું. અહીંયા લેંગ્વેજ, માનો કે કોઈ ગુજરાતી લેંગ્વેજ હશે તો તમે લોકો જાણો છો એનું વ્યાકરણ હોય છે એ બધું. સાથે માનો કે કોઈ સંસ્કૃત ભાષા છે તો સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ને એ બધું શીખવાનું રહેશે. એટલે કે અહીંયા ભારતની લોકલ લેંગ્વેજ શીખવી પડશે. માનો કે મલયાલમ છે, મદ્રાસી છે, કન્નડ, તેલુગુ, તો એ બધાનું ગુજરાતી એનું વ્યાકરણ કંઈક હશે, એ બધું પણ એને અહીંયા શીખવું પડશે મિત્રો. બરોબર છે? આની એમાં જરૂરિયાતની બધીને આગળ વાત કરશું. પહેલા આ 5+3+3 સમજી લઈએ. પહેલા 5 નું તમે લોકો સમજી ગયા પહેલા 5 વર્ષમાં આઈ થિંક. બરોબર છે? પછીનું 3 વર્ષ અહીંયા પહેલા બીજા ધોરણ સુધી, પછી અહીંયા ત્રીજા ચોથા ને પાંચમા ધોરણ સુધી, એના પછીનો 3 છે એટલે 6 7 ને 8 યર સુધી. અહીંયા એની આવશે વોકેશનલ ટ્રેનિંગ. અહીંયા એને ટ્રેનિંગમાં 10 દિવસ બેગલેસ સ્કૂલનું પણ આયોજન છે, એટલે કે 10 દિવસ એને ટ્રેનિંગ લેવા પણ જવું પડશે. માનો કે એને સિલાઈ કામ શીખવું છે તો કોઈ સિલાઈ કરતો દરજી છે, દરજીને ત્યાં શીખવા પણ જશે. એટલે કે ઇન્ટર્નશીપ અહીંયા આપવામાં આવશે. ઇન્ટર્નશીપ અહીંયા આપવામાં આવશે ગાઈસ. બરોબર છે? એના પછીનું આવે છે છેલ્લો ડ્યુરેશન સ્ટેટ ગવર્નમેન્ટનો 4 યર. આ 4 યરમાં સ્ટુડન્ટનું સ્ટાન્ડર્ડ હશે 9, 10, 11, 12. આપણે લોકોએ એવું કર્યું હતું કે 11 અને 12 થી સ્ટુડન્ટ્સને સ્ટ્રીમ આપી દીધું હતું. સ્ટ્રીમ, હે ને? સ્ટ્રીમ આપ્યું હતું. જેમ કે સ્ટુડન્ટ છે એ સાયન્સ કરશે, મારો દીકરો છે એ કોમર્સ કરશે, કે મારો વિદ્યાર્થી છે એ આર્ટ્સ કરશે, એવું આપણે સ્ટ્રીમ આપ્યું હતું. નાઉ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટ્રીમ એટ હિયર. અહીંયા કોઈ પણ જાતનું સ્ટ્રીમ રહેશે નહીં. ધીસ ઇઝ ધ વેરી વેલ ડેવલપ NEP, વેરી વેલ ડેવલપ. નો બાયસ, નો ડિફરન્સિએશન, નો સેગ્રેશન ઓફ સ્ટ્રીમ્સ એટ હિયર. તો થશે શું? તો શું થશે? એટલે કે આ લોકોને મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન મળશે ગાઈસ. મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન બોલે તો મલ્ટીડિસિપ્લિનરીનો મતલબ શું થશે? માનો કે કોઈ એક વિદ્યાર્થી છે એને ફિઝિક્સ લેવું છે અથવા એને કેમેસ્ટ્રી લેવું છે, તો એની સાથે સાથે કોમર્સનો એક વિષય પણ લઈ શકશે. માનો કે એને સ્ટેટિસ્ટિક્સ લેવું તો એ સ્ટેટિસ્ટિક્સ લઈ શકે. માનો કે એને અકાઉન્ટન્સી પણ ભેગું શીખ્યું તો અકાઉન્ટન્સી શીખી શકશે. માનો કે આર્ટ્સનો કોઈ એક સબ્જેક્ટ હોય, માનો કે સપોઝ કરો કે એને ગુજરાતી વધારે શીખવું છે તો એ ગુજરાતીને ફેવરિટ બનાવી શકશે. માનો કે એને હિન્દીનું નોલેજ લેવું છે, માનો કે એને હોમ સાયન્સના કોઈ સબ્જેક્ટ્સ લેવા છે. એનો મતલબ એમ કે ટોટલી 9 થી 12 ની અંદર બનવાની છે વિદ્યાર્થીઓ દ્વારા ખીચડી. લો આ ગઈ સબકો લુભાને ખીચડી. અહીંયા બનશે ખીચડી. શું કામ એને? કારણ કે મલ્ટીડિસિપ્લિનરી છે. તમે કોઈ એક વિષય નહીં સિલેક્ટ કરે, કોઈ એક આખો સ્ટ્રીમ સિલેક્ટ નહીં કરે, અલગ અલગ વિષયો સિલેક્ટ કરશે. માનો કે સરકાર છે એમ કે છે કે વિદ્યાર્થીઓને 5 સબ્જેક્ટ ધોરણ 9 માં લેવાના છે, તો ધોરણ 9 ના 5 સબ્જેક્ટ વિદ્યાર્થી ખુદ સિલેક્ટ કરશે કે એને કેમેસ્ટ્રી લેવું છે, ફિઝિક્સ લેવું છે, એકાઉન્ટન્સી લેવું, સ્ટેટિસ્ટિક્સ લેવું, ઇકોનોમિક્સ લેવું છે, OC ઓર્ગેનાઇઝેશન જે મેનેજમેન્ટ છે એનો કોઈ ટોપિક લેવો છે. એ બધું કોણ ડિસાઇડ કરશે? હુ વિલ ડિસાઇડ ધેટ? ધ સ્ટુડન્ટ્સ વિલ ડિસાઇડ. બરોબર છે? એ સ્ટુડન્ટ્સ નક્કી કરવાનો છે. બીજું ઈ દોસ્તો, આની જે એક્ઝામ આવવાની છે, એક્ઝામ બહુ મહત્વનું હોય છે. એક્ઝામ, આની જે એક્ઝામ છે એ ગવર્નમેન્ટ ટેકિંગ ધીસ એક્ઝામ સેમેસ્ટર વાઇઝ, એટલે કે 6 મંથની આની એક્ઝામ હશે. બરોબર છે? 6 મંથે આની એક્ઝામ લેવાની છે. શું કામ એને? કારણ કે સ્ટુડન્ટ્સમાં ક્યુરોસિટી રહે. ક્યુરોસિટી, સ્ટુડન્ટ્સ છે એ પહેલેથી જ ઉત્સાહી રહે, એટલા માટે આની જે એક્ઝામ છે એ કઈ રીતના આવશે ફ્રેન્ડ્સ? સેમેસ્ટર વાઇઝ આવવાની છે. બીજું, આ જ ફેઝની અંદર સ્ટુડન્ટ્સ વિલ થિંક ક્રિટિકલી. ક્રિટિકલ થિંકિંગ,
ક્રિટિકલ થિંકિંગ એટલે કે ક્રિટિકલ થિંકિંગનો મતલબ શું થાય છે? બરોબર, જેમ કે સીએ લોકો કરતા હોય છે, સીએ સ્ટુડન્ટ્સ તો ક્રિટિકલ થિંકિંગને સમજી શકે. ધેટ મીન્સ એપ્લિકેશન ઓફ નોલેજ. ક્રિટિકલ થિંકિંગનો મતલબ થાય છે એપ્લિકેશન ઓફ નોલેજ, કે તમે જે જ્ઞાન મેળવ્યું છે એનું એપ્લિકેશન કરો. બરોબર છે. શિવાજીનો જન્મ છે એ ક્યાં થયો તો એ બધાને ખબર હતી, પણ એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછી શકે ફેરવીને. બરોબર છે, એવું પણ બને. મેથ્સ છે, જેમ કેમ ફેરવીને સમ્સ પૂછે છે એમ ફેરવીને ક્વેશ્ચન પૂછશે અને એનો આન્સર વિદ્યાર્થીઓએ પોતાના જે નોલેજ મેળવ્યું હોય છે એનું એપ્લિકેશન દ્વારા દેવાનો છે. તો આની મેઇન થીમ જે એપ્લિકેશન, એનો મતલબ એમ કે બેઠે બેઠું, અત્યાર સુધી જે ચોપડીનું બેઠે બેઠું કાંઈ નહીં, ટેક્સ્ટ બુકનું બેઠે બેઠું કાંઈ નહીં. ધેટ ઇઝ પ્યોરલી ધ એપ્લિકેશન ઓફ નોલેજ. કારણ કે સીએમાં હું જોઉં છું તેઓ સીએમાં કોઈ ટેક્સનો સબ્જેક્ટ હોય છે, કોઈ લો હોય છે, કોઈ કાયદો હોય છે, તો એના ક્વેશ્ચન આન્સર છે એ બેઠે બેઠા નથી હોતા, પરંતુ એને કોઈ એક કેસ સ્ટડી દ્વારા પૂછવામાં આવે છે. એટલે મારું મંતવ્ય એવું પણ છે કે આ ક્રિટિકલ થિંકિંગની અંદર કેસ સ્ટડીનો ઉપયોગ થશે. કેસ સ્ટડી. કોઈ વસ્તુને વિદ્યાર્થી ખાલી માની નહીં લે કે હા ઈ છે તો છે, એના માટે કરશે ક્રિટિકલ થિંકિંગ. ક્રિટિકલ થિંકિંગ અહીંના ડ્યુરેશનમાં એને કરવાનું છે ક્રિટિકલ થિંકિંગ. કંઈક નવું વિચારશે, એનો ઉપયોગ એક્ઝામમાં કરશે. બરોબર છે. હવે વોકેશનલ માટેનું કેવું પેપર હશે, કઈ રીતના હશે, સ્ટુડન્ટ હજી ગવર્મેન્ટ તરફથી કોઈ એની ગાઈડલાઈન નથી. અત્યારે ખાલી પોલિસી મેકિંગ થયું છે, કારણ કે આજે જ મોદી સાહેબે કીધું કે અત્યારે ખાલી ઓન પેપર બન્યું છે, પણ ઇમ્પ્લિમેન્ટેશનની જવાબદારી સર્વ નાગરિકોની છે. નવા આઈડિયાઝની જવાબદારી સર્વે ટીચરોની છે. એટલે આમાં હજી આગળ છે એ નવું બનશે. બીજું એ તમને ખબર છે કે MHRD છે એનું આજથી નામ, એને લોકોએ પોતાનું નામ બદલી નાખ્યું છે અને એને હવે પોતાનું નામ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન કરી નાખ્યું છે. કારણ કે આની અંદર એજ્યુકેશનની જ વાત આવતી હતી, એટલે આને કરી નાખ્યું મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. હવે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના નામે ઓળખાશે MHRD. બીજી આપણે વાત થતી હતી, ચલો આ તો આપણે વચમાં લઈ લીધી. આપણી વાત થતી હતી એ જે છેલ્લા 4 વર્ષમાં છે એમાં સ્ટુડન્ટ્સ મહત્વનું શીખશે, અને જે મને ગમે છે ધેટ ઇઝ ધ ફોરેન લેંગ્વેજ. ફોરેન લેંગ્વેજ શીખશે વિદ્યાર્થી મિત્રો. તમે કહેશો સર ઇંગ્લિશ તો પહેલા શીખી લીધી. નહીં. બરોબર છે. ફોરેન લેંગ્વેજ, અને માનો કે એનું કોઈ સપનું હોય છે કે મારે છે ને દુબઈમાં જોબ કરવી છે, તો દુબઈની કોઈ લેંગ્વેજ હશે તો એ શીખશે. બરોબર છે. માનો એને કે ચાઇનામાં જોબ કરવી છે, અથવા ચાઇનાના લોકો સાથે મારે ભવિષ્યમાં ડીલ કરવાનું થાય, કારણ કે એને ઓલરેડી 6 થી 8માં ટ્રેનિંગ લઈ લીધી હશે, તો કોઈ ચાઇનાની લેંગ્વેજ છે એ શીખશે. પણ અત્યારની હાલની સ્થિતિ જોતા ચાઇનાની લેંગ્વેજ કોઈ શીખવાનું પસંદ નહીં કરે, આઈ થિંક. બરોબર છે. પછી અત્યારે બહુ ડિમાન્ડેડ ફ્રેન્ચ લેંગ્વેજ છે, તો ફ્રેન્ચ લેંગ્વેજ કોઈ શીખશે. તો એનો મતલબ એમ કે ફોરેન લેંગ્વેજ અહીંયા એને શીખવી કમ્પલસરી રહેશે. તો બહુ મોટો પડકાર છે એ સ્કૂલ મેનેજમેન્ટને થવાનો છે મિત્રો. મારી નજર અહીંયા છે કે સ્કૂલ મેનેજમેન્ટ will have to hire a professional teacher of different language. મોટો પ્રશ્ન સ્કૂલ મેનેજમેન્ટનો અહીંયા છે. માનો કે અત્યારે ઇંગ્લિશનો ટીચર સારો ફાઇન્ડ કરવો પણ ઉપાધિ થઈ જતી હોય છે, તો અહીંયા અલગ લેંગ્વેજ માટે શું કરશે? એટલે મતલબ એવો થશે કે આપણામાંના કોઈ ટીચર્સ છે એ આવી લેંગ્વેજ શીખશે. તો અત્યારે પ્લીઝ ગાઈઝ, એવરી ટીચર હેઝ ધ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન વેરિયસ લેંગ્વેજ. એટલા માટે મેં ઓનો મતલબ કીધું હતું ઓપોર્ચ્યુનિટી ટુ ટીચર્સ ઓલ્સો. ફ્રેન્ડ્સ, ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે. એટલે કે અલગ લેંગ્વેજ શીખીને પણ તમે લોકો અર્નિંગ કરી શકશો. બરોબર છે. હજી આને આપણે ડિગ્રીની બધી વાત કરવાની જ છે. વિડીયો કદાચ મોટો બનશે ફ્રેન્ડ્સ, મને નથી ખબર. બરોબર છે. પણ હું ઈચ્છું છું કે આ જ વિડીયોમાં બધી માહિતી મળી રહે તમને બધા જ લોકોને, એ મારો ઉદ્દેશ્ય છે. ઠીક છે ગાઈસ. બીજું
જે આના સિલેબસ છે એ એનસીઆરટી જ પોતે બનાવવાની છે, એટલે એમાં કોઈ આપણે લોકોએ બીજું કોઈ પ્રોબ્લેમ નથી. બીજું અહીંયા આપણે જે ચેન્જ કરવાનું છે, આજે 5 + 3 + 3 + 4 તમે લોકો અહીંયા સુધી સમજી ગયા છો આખું સ્ટ્રક્ચર, બરોબર છે. આમાં જે ચેન્જ કરવાનું છે, બરોબર છે, એમાં શું ચેન્જ થશે? નો ચેન્જ ઇન બિલ્ડિંગ, નો ચેન્જ ઇન બિલ્ડિંગ, બિલ્ડિંગ ચેન્જ નથી થવાની, બરાબર છે. તમે જે તમારું જે સ્કૂલ છે, કોલેજ છે, એને ચેન્જ નથી કરવાનું. જે ચેન્જ થવાનું છે ધેટ ઇઝ જસ્ટ અ સિલેબસ, સિલેબસ, બરાબર છે ફ્રેન્ડ્સ. બીજું ટેકનોલોજીનો હું આજે કોમન પોઈન્ટ યુઝ કરું છું બંને માટે. કોમન પોઈન્ટ્સ હું યુઝ કરું છું અત્યારે સ્કૂલ પ્લસ કોલેજીસ બે માટે. હું એક વાત કરવા માંગુ છું, અત્યારથી જ કહી દઉં કારણ કે અગાઉથી તમને ક્લિયર થઈ જાય કે બંને સ્કૂલ પ્લસ કોલેજ એ ટેકનોલોજીનો યુઝ કરવાનો છે ફ્રેન્ડ્સ. હેવ ટુ યુઝ ધ ટેકનોલોજી, હેવ ટુ શબ્દ ગવર્મેન્ટે યુઝ કર્યો છે. હેવ ટુ યુઝ ધ આઈટી, હેવ ટુ યુઝ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરવાનો છે. લોકડાઉનને કારણે that is beneficial to us that we are now comparable or we are now capable to teach online to the students whenever this policy comes. જ્યારે આ પોલિસી આવશે ત્યારે આપણે લોકો ઓનલાઈન ભણવા માટે ભણાવવા માટે અને ભણવા માટે વિદ્યાર્થીઓ બે સક્ષમ થઈ ગયા છે, બરાબર છે. સો that is corona is also called the blessing to us, એવું પણ કહી શકે. હા, જેના ઘરમાંથી કોઈ જતું રહ્યું છે એના માટે કદાચ નહીં હોય, પણ અત્યારે બ્લેસિંગ્સ આવનારી જે પેઢી છે એના માટે મળી શકશે, બરોબર છે. હવે આપણે લોકોએ હેવ ટુ યુઝ આઈટી ક્યાં યુઝ કરશું? આઈટીનો પહેલો ટોપિક તો એ છે કે એજ્યુકેશનની પ્લાનિંગ માટે. એજ્યુકેશનનું પ્લાનિંગ છે એ તમારે કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ આઈટી, બરોબર છે. એટલે ઓનલાઈન ટીચિંગ હોઈ શકે, બરોબર ને, જેમ કે ટીચિંગ, લર્નિંગ એટલે કે વિદ્યાર્થી પાસે કોઈ ડિવાઇસીસ હશે, ઇન્ટરનેટ હશે ને એમાં ભણી શકશે. અને મહત્વનું ગાઈઝ અસેસમેન્ટ, બહુ મહત્વનું, જો આ ટોપિક સમજવા જેવો છે, બરોબર છે. શું થશે? ટીચિંગ, સૌથી પહેલા વાત થઈ ટીચિંગની, એટલે આપણે લોકો ટીચર્સ વિલ ટીચ ઓનલાઈન, ટીચર્સ વિલ ટીચ ઓનલાઈન, ઠીક છે. બીજું છે લર્નિંગ ફેઝ, લર્નિંગ એટલે કે સ્ટુડન્ટ્સ will learn online. અને અસેસમેન્ટ, અસેસમેન્ટનો મતલબ ટેસ્ટિંગ. આપણે એક્ઝામ આપી હોય ને જ્યારે ચેકિંગ થતું હોય, કારણ કે અસેસમેન્ટમાં બધાને ઘણીવાર પ્રોબ્લેમ આવે છે, that will also be ઓનલાઈન. એટલે કે ટીચિંગ, લર્નિંગ અને અસેસમેન્ટ પણ ઓનલાઈન જ થશે. હવે કઈ રીતના થશે? બીજું અસેસમેન્ટનો ઉપયોગ બીજો પણ કરી શકીએ કે સ્કૂલ અને કોલેજનું અસેસમેન્ટ, સ્કૂલ ઓર કોલેજનું અસેસમેન્ટ પણ ઓનલાઈન થઈ શકે, એવો પણ મતલબ આપણે કાઢી શકીએ છીએ અત્યારે. જ્યાં સુધી ક્લિયર કટ ગાઈડલાઈન, જ્યાં સુધી ક્લિયર કટ પોલિસી છે એ પોલિસી મેકર નહીં બનાવે ત્યાં સુધી આપણે આનો મતલબ અલગ અલગ લોકો અલગ અલગ મતલબ કાઢી શકશે. બીજું આનું જે એડમિનિસ્ટ્રેશન છે, એન્ડ મેનેજમેન્ટ પણ આપણે ઓનલાઈન જ લેવાનું રહેશે. એનો મતલબ કે વિદ્યાર્થી છે એ ઓનલાઈન એડમિશન લેશે, બરોબર છે. એના માર્ક્સ છે, કોઈ ટેસ્ટ લીધી હશે તો એના માર્ક્સ છે, એનો જીઆર નંબર, એનો એનરોલમેન્ટ નંબર, વોટ એવર, ઘણી બધી, એને ગ્રાન્ટ મળી છે કે નહીં, એને સ્કોલરશિપ મળી છે કે નહીં, બધું ઓનલાઈન. પછી માનો કે સ્કૂલ કોલેજ હશે તો સ્કૂલ કોલેજને ફાઇનાન્શિયલ જે સપોર્ટ યુનિવર્સિટી ગવર્મેન્ટ આપતી હોય છે એ પણ ઓનલાઈન થશે. એટલે બધી વસ્તુ ગવર્મેન્ટે ઓનલાઈન કીધી છે. એટલે માનો કે ઘણી વખતે સ્કૂલ અને કોલેજમાં ચેકિંગ આવતું હોય છે, બરોબર છે, તો ચેકિંગ પણ આ લોકો ઓનલાઈન કરવાની વાત કરી રહ્યા છે મિત્રો, બરોબર છે. એના પછી ચોથું, આના ઉપર એક રેગ્યુલેશન હશે. રેગ્યુલેશન જો મહત્વનું, બરોબર છે. રેગ્યુલેશન દરેક સ્કૂલ, દરેક કોલેજે ફોલો કરવું પડશે રેગ્યુલેશન.
જનરલી જીએસટીની જેમ જે લોકો જીએસટીને ઓળખે છે, જીએસટીના લોને સમજે છે, આમાં સેલ્ફ ડિસ્ક્લોઝર હશે. સેલ્ફ ડિસ્ક્લોઝર એટલે કોલેજ પોતે જ કહે છે કે ભાઈ મારી પાસે આ વસ્તુ છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મારી પાસે આ લેબ છે. એ કોલેજે સેલ્ફ ડિસ્ક્લોઝ કરવી પડશે. એન્ડ મિનિમમ હ્યુમન ઇન્ટરફેસ અને માણસનું ઇન્ટરફેસ બહુ મિનિમમ રહેશે. એટલે બધું ઓનલાઈન ફ્રેન્ડ્સ, બરાબર. યુનિવર્સિટીએ જવાનું નહીં, કોલેજ તમારા માટેની સ્કૂલ ને કોલેજ વાળાની એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની વાત કરું છું, અને યુનિવર્સિટી કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવા નહીં જવાનું, બધું ઓનલાઈન, બધું ડિજિટલ ઇન્ડિયા. દેટ મીન્સ આઈ હેવ ટુ સે ધીસ ઇઝ ધ ડિજિટલ ઇન્ડિયા. ડિજિટલ ઇન્ડિયા, અહીંયા ડિજિટલ ઇન્ડિયા કામ કરશે, બરોબર છે. એના પછી બહુ મહત્વનું મને આ પોલિસીની અંદર ગમ્યું છે, એ મહત્વનું છે ઈ કન્ટેન્ટ. વાહ, આ બહુ મહત્વનું હતું. અપ ટુ 12 સ્ટાન્ડર્ડ ઈ કન્ટેન્ટ. અત્યારે ઓલરેડી આપણે ચાલુ જ છે અહીંયા ઈ કન્ટેન્ટ, પણ આ ઈ કન્ટેન્ટ એટલે કે તમામ જે સિલેબસ છે એ તમને ઓનલાઈન અવેલેબલ રહેશે, વિદ્યાર્થી પ્લસ ટીચરને. બીજું આનું મહત્વનું હોય તો તમે કહેશો એ તો અત્યારે ઓલરેડી છે, પણ નહીં, આ 8 ભાષામાં અવેલેબલ કરવામાં આવશે, મિનિમમ 8 લેંગ્વેજમાં, બરોબર. ઈ કન્ટેન્ટ એટલે કે તમામ જે સિલેબસ કોર્સ છે એ 8 ભાષામાં રહેશે. અને હજી એક મહત્વનું મને અહીંનું જે પરિબળ ગમ્યું છે, ઘણા લોકોએ આ વાતને ઘણી ઇન્ટરપ્રિટ અલગ અલગ રીતના કરી છે. હું આને ટ્રાય કરું છું કે વ્યવસ્થિત ઇન્ટરપ્રિટ કરી શકું. વર્ચ્યુઅલ લેબ. સૌથી પહેલા હું વર્ચ્યુઅલનો તમને ઉપયોગ કહું તો એક્સેસ ફ્રોમ એનીવન, એક્સેસ ફ્રોમ એવરીવેર, anywhere, whatever. વર્ચ્યુઅલનો મતલબ કંઈક એવું થાય છે કે તમે ગમે ત્યાંથી મેળવી શકો. વર્ચ્યુઅલ લેબ, ધેટ મીન્સ વોટ. ઘણા લોકો ઇન્ટરપ્રિટ એવું કરી રહ્યા છે કે અમારે લોકોએ લેબ બનાવવી પડશે, આ કરવું પડશે. નહીં. વર્ચ્યુઅલ લેબ, MHRDની પોતાની પણ એક વર્ચ્યુઅલ લેબ ચાલુ છે. વર્ચ્યુઅલ લેબ તમે લોકો ઓનલાઈન છે, ઓનલાઈન સર્ચ કરી શકશો MHRD વર્ચ્યુઅલ લેબ, તો તમને ખ્યાલ પડશે કે વર્ચ્યુઅલ લેબનો મતલબ શું થાય છે. એટલે કે દરેક વિદ્યાર્થી ઘર બેઠા, હવે જો હું ટોપિક લખું છું, જોજો, ઘર બેઠા લેબ યુઝ કરવા. અને આના માટે દરેકને જોશે સ્ટ્રોંગ ઇન્ટરનેટ કનેક્શન. બેયને, જ્યાં વર્ચ્યુઅલ લેબ હશે ત્યાં, અને જ્યાં જે લોકો યુઝ કરતો હશે તે, એટલે કે ઘર બેઠા એ વર્ચ્યુઅલ લેબ છે એ ઉપયોગ કરી શકશો. અત્યારે MHRDની પોતાની વર્ચ્યુઅલ લેબ છે. MHRD પાસે જે પોતાની વર્ચ્યુઅલ લેબ છે, કદાચ તમને નહીં ખબર હોય તો ખબર કહી દઉં કે આની અંદર શો વર્ચ્યુઅલ લેબ અવેલેબલ MHRD પાસે છે, જો મુલાકાત લીધી હોય તો કોઈ સાઇટની. બીજું આમાં 700 વેબ અનેબલ એક્સપેરિમેન્ટ છે, 700 થી વધારે વેબના એક્સપેરિમેન્ટ્સ છે, બરોબર છે. અને સાયન્સ અને એન્જિનિયરિંગ. બીજું વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ જનરલી વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ છે એ સાયન્સ પ્લસ એન્જિનિયરિંગ માટે રહેશે. એટલે કે IT એન્જિનિયરને પણ કામ આવી શકે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પણ થઈ શકે. કોમર્સ માટે જનરલી આ વર્ચ્યુઅલ લેબનો ઉપયોગ રહેશે નહીં. હવે આમાં સરકારે એવું કીધું છે કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ પાસે વર્ચ્યુઅલ લેબ નહીં હોય, ઇન્સ્ટિટ્યૂટ પાસે વર્ચ્યુઅલ લેબ નહીં હોય. હજી આનું ક્લિયર નથી કીધું, પણ ઇનડાયરેક્ટલી કહે છે તો પબ્લિક પ્લસ પ્રાઇવેટ કોલેબોરેશનથી વર્ચ્યુઅલ લેબ ઊભી થશે, અથવા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે એ પબ્લિકની વર્ચ્યુઅલ લેબ યુઝ કરી શકશે. એનો મતલબ એવો થયો કે નો એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમારે લેબ બનાવવા માટે કોઈ એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી. નો એડિશનલ રિક્વાયરમેન્ટ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ એક મહત્વનું હતું. બીજું એ છે કે જ્યારે ITની વાત આવે છે મિત્રો, જ્યારે ITની વાત આવે છે ત્યારે નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ એ છે આ બધું મોનિટર કરશે.
બરોબર છે, એ બધું છે પ્રાઇવેટ સેક્ટર પ્લસ ગવર્મેન્ટ જે એજ્યુકેશન છે, ટેકનિશિયન્સ હશે એને સાથે રાખી અને પોતે આઈટી સેક્ટર માટે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ છે એ બધી વસ્તુનું મોનિટરિંગ કરવાની છે. એના પછી મહત્વની જે બાબત મને હજી એક વધારે પોઈન્ટ ગમે છે એ દિવ્યાંગ. દિવ્યાંગ એજ્યુકેશન ફોર દિવ્યાંગ્સ, એજ્યુકેશન ફોર દિવ્યાંગ. દિવ્યાંગ જે બાળકો છે એના પણ એજ્યુકેશનને આ વખતે ભાર મૂક્યો છે. મિત્રો તમને બધાને ખબર છે કે દિવ્યાંગ વિકલાંગ બાળકો છે એનું જે લેવલ છે એજ્યુકેશનનું હોતું જ નથી, સામાન્ય સોસાયટીનું પણ નથી હોતું. તો એવા લોકોને પણ કેવી રીતના એજ્યુકેશન આપવું કે જેથી કરીને થોડીક પોતાની જે ક્રિયા છે પોતે પોતાની જાતે કરી શકે, એના ઉપર પણ અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે. અને એના માટે એજ્યુકેશનલ ફ્રેન્ડલી સોફ્ટવેર આઈટીની અંદર બનાવવામાં આવશે કે દિવ્યાંગ ફ્રેન્ડલી એજ્યુકેશન સોફ્ટવેર આની અંદર બનાવવામાં આવવાનો છે. મિત્રો આ એક મહત્વનું કાર્ય છે જે મોદી સરકાર દ્વારા ઇનિશિયેટ કરવામાં આવ્યું છે. હજી તમને કહી દઉં કે આ કાર્ય છે એ 2015 થી ચાલુ હતું. 2019માં આની એક સ્પેશિયલ મીટિંગ થઈ અને ત્યારે આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં ફાઇનલ થઈ છે. નાનામાં નાના ગામડાના નાનામાં નાનો જે ગામડો છે એના જે વ્યક્તિઓ છે એની સાથે કન્સલ્ટ કરીને આ પોલિસી બની છે. વચમાં એટલે કહી દઉં છું, થોડું તમને ધ્યાન દોરું છું, સોરી ઇન્ટરપ્શન માટે. પણ નાનામાં નાનો જે વ્યક્તિ છે એનો પણ એપ્રોચ લીધો હતો. બરોબર છે. ગવર્મેન્ટની એક સાઇટ હતી mygov.in ઉપર તારીખ 26/1/2015 થી લઈ 31/10/2015 સુધી એને કન્સલ્ટ કર્યું હતું. અલગ અલગ લોકો પાસેથી અલગ અલગ એપ્રોચ માંગ્યા હતા. આના માટે હું તમને કહી દઉં કે 2 કમિટીની રચના પણ થઈ હતી. 2 કમિટી. એક તમે બધા જાણો છો કે TSR સુબ્રમણ્યમ કમિટી, સુબ્રમણ્યમ, અને બીજી હમણાં બહુ ચર્ચામાં છે ડોક્ટર કે કસ્તુરી રાંગન